કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ધીમી ધીમી ઠંડી પણ પડવા લાગી છે. અને આજે આપણે એવી ઘણી બધી ટિપ્સ જોવાના છીએ કે જે માત્ર શિયાળામાં જ નહીં પરંતુ ગમે ત્યારે તે ઉપયોગી બનશે. અને આવી અમુક ટિપ્સની જો તમને ખબર હશે ને તો ક્યારેય એવો પ્રશ્ન નહીં આવે કે હવે હું આ કઈ રીતે કરું, કે મારાથી આ નથી થતું. તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો જેથી એકેય ટિપ્સ ઉપયોગી ટિપ્સ રહી ન જાય. તો ચાલો આપણે ટિપ્સ જોઈએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે આ વિડીયો જોયા પછી જો તમને ગમે ને તો એક લાઇક જરૂર કરી દેજો, કેમ કે તમારી એક લાઇકથી મને નવા વિડીયો બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે. અને મારું પ્રોત્સાહન વધારવા માટે એક લાઇક જરૂર કરજો. અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ પણ ઓન કરી લેજો, જેથી નવો વિડીયો જ્યારે આવે ત્યારે તમારી પાસે તરત પહોંચી શકે. તો ચાલો આપણે ટિપ્સ જોઈએ. આપણે ઘણી વખત બહાર જતા હોઈએ છીએ કે ઓફિસે જતા હોઈએ છીએ ત્યારે આ નાની બોટલનો ઘણો બધો ઉપયોગ થતો હોય છે કે આમાં આપણે દૂધ ભરી જતા હોઈએ છીએ કે છાશ ભરી જતા હોઈએ છીએ. તો આ ભરવા માટે છે ને આપણને ખૂબ જ પ્રોબ્લેમ થતો હોય છે. તો હું તમને અહીંયા એક ટ્રીક બતાવું છું. અત્યારે હું તમને ગ્લાસમાં પાણી નાખીને બતાવું છું કે આપણે જ્યારે પણ આ રીતે ભરીએ છીએ ને ત્યારે એ કાં સાઈડમાંથી ઢોળાઈ જાય છે, ગમે ત્યારે ક્યાંક ઢોળાતું હોય છે. તો આ રીતે ઢોળાય નહીં ને એના માટે આપણે એક સરસ મજાની ટ્રીક જોવાની છે. ઘણી વખત આપણે તેલનો ઉપયોગ કરવો હોય અને આ રીતે ભરવું હોય ને તો પણ તમે એ રીતે ભરી શકો છો. તો એના માટે આપણે એક ચમચી લેવાની છે અને ગ્લાસમાં આ રીતે ચમચીને રાખી દઈશું. અને ત્યાર પછી આપણે જો પાણી અથવા તો દૂધ છે, છાશ છે કે તેલ પણ છે આ રીતે ભરીશું ને બોટલમાં તો એકદમ આસાનીથી ભરી શકશો અને જરાય પણ ક્યાંય ઢોળાશે નહીં. તો આ રીતે આ ટ્રીક ખૂબ જ ઉપયોગી છે. તો આ રીતે તમે એક વખત અજમાવજો. તો હવે એના પછીની આપણે ટ્રીક જોઈએ. આપણે જ્યારે સાડીને એંગલમાં રાખતા હોઈએ ને ત્યારે ઘણી વખત શું થતું હોય છે કે એંગલ આ રીતે નમી જતા હોય છે. તો સાડીમાં સાઈડમાં એ રીતે કરચલી થઈ જતી હોય છે, અથવા તો સાડી એક આપણે એંગલમાં રાખી હોય છે અને બ્લાઉઝ અને ચણિયો એમાં નથી રાખી શકતા, તો એના માટે અલગ વ્યવસ્થા કરી હોય તો એ ઘણી વખત મળતું પણ નથી. અને બીજું કે ઘણી વખત એવું બને કે એંગલ ન હોય એક્સ્ટ્રા, તો પણ આપણને પ્રોબ્લેમ થતો હોય છે રાખવાનો. તો હું અહીંયા એક સરસ મજાની ટ્રીક બતાવું છું. તો આપણું જે આ બ્લાઉઝ છે ને એને આપણે પહેલાં તો ખોલી લઈશું અને ત્યાર પછી આપણે ચણિયો લીધો છે તો એ ચણિયાને આ રીતે રાખી દેવાનું છે અને જે સાડી છે ને એને પણ આ રીતે એની અંદર રાખી દઈશું. સાડીને આપણે બ્લાઉઝ પહેરાવી દઈશું. તો આ રીતે સાડીને બ્લાઉઝ સરસ રીતે પહેરાવી દેવાનું છે. આ એકદમ ખૂબ જ ઉપયોગી એવી ટિપ્સ છે. જુઓ તમે આ રીતે બંને સાઈડથી આપણે જે બ્લાઉઝ છે ને એને આપણે ખભાથી સરસ રીતે પહેરાવી અને આપણા હૂક બંધ કરી દઈશું. જુઓ એકદમ સરસ રીતે સાડીનું માપનું એકદમ સરસ પેકિંગ થઈ ગયું છે બ્લાઉઝથી. અને જે સ્લીવ વધે છે ને એને પણ આપણે સરસ રીતે ગોઠવી દઈશું. તો હવે સ્લીવ બાકી રહી છે તો એ સ્લીવને આપણે આ રીતે અંદર બેન્ડ વાળી દેવાની છે પહેલાં તો. અને ત્યાર પછી જે આપણું ગળાનો ભાગ હોય ને એની અંદર આ રીતે રાખી દઈશું. બીજી બાજુ પણ એ જ રીતે આપણે રાખી દઈશું. આ રીતે સરસ એવી સાડી પેકિંગ થઈ જાય છે. અને ચણિયો અને બ્લાઉઝને પણ અલગ જગ્યાએ રાખવાની જરૂર નથી પડતી. હવે અહીંયા મારે પાછળ દોરી છે તો દોરીને પણ આપણે સરસ રીતે રાખી દઈએ. તો એને ફેરવી દઈએ અને ત્યાર પછી દોરીને થોડી એવી વ્યવસ્થિત બાંધી લઈએ અને ત્યાર પછી એને જે આપણું બ્લાઉઝ છે ને એની અંદર નાખી દઈએ. એટલે ક્યાંયથી કાંઈ પણ ખુલે પણ નહીં અને સરસ રીતે રહી જાય. તમને મારી આ ટિપ્સ કેટલી ઉપયોગી બની એ મને કમેન્ટમાં કહેજો. અને ત્યાર પછી જુઓ તમે અહીંયા કબાટ ખોલી અને હું રાખી દઉં છું. એકદમ નાની એવી જગ્યામાં પણ આસાનીથી સરસ રીતે ગોઠવાઈને રાખી શકાય છે. તો હવે એના પછીની આપણે ટિપ્સ જોઈશું. હવે મિત્રો આપણને ઘણી વખત શું થતું હોય છે કે દૂધ છે ને આપણું બગડી જતું હોય છે. ઘણા કારણોસર આપણે દૂધ બગડી જતું હોય છે કે ઘણી વખત આપણે બહાર વયા ગયા હોય કે લાઇટ વહી ગઈ હોય અને દૂધ ગરમ કરવાનું બાકી રહી ગયું હોય કે ગેસ વયો ગયો હોય ને ગરમ કરવાનું બાકી રહી ગયું હોય છે. ઘણી વખત
ભૂલાઈ ગયું હોય છે. ઘણા બધા આપણે પ્રોબ્લેમ આવતા હોય છે એટલે દૂધ બગડી જતું હોય છે. તો મારે પણ એવું જ થયું અને દૂધ બગડી ગયું. તો દૂધને મેં એક સરસ ઉપયોગ કરી લીધો છે. તો એના આપણે જોઈએ, જો મેં એક તપેલી લીધી છે અને એક ગરણી રાખી લીધી છે. એ દૂધ ફાટી ગયું તો હવે મારે કંઈક આઈડિયો તો વાપરવો જ પડે એમ હતો. તો હવે ગરણીની અંદર આવું એક પતલું કપડું હોય ને એને મેં 2 વડું કરીને રાખી દીધું છે, ડબલ વડું કરીને રાખી દીધું છે. આ રીતે ગોઠવી લઈશું અને એકદમ પતલું કપડું લેવાનું છે, બહુ જાડું કપડું આપણે નહીં લેવાનું. અને કપડાની અંદર આપણે જે દૂધ બગડેલું હતું ને એ ધીમે ધીમે કરીને આ રીતે નિતારીને લઈ લેવાનું છે. સરસ રીતે બધું જ જે એની મલાઈ હતી એટલે કે જે એના ફોદા થઈ ગયા હતા ને એ બધા જ ફોદા આપણે લઈ લઈશું. અને હવે લેવાઈ ગયા છે તો એને આપણે એક સાઈડમાં નીતરવા મૂકી દઈએ. અને એનું જે પાણી વધ્યું છે ને એને ફેંકી દેવાનું નથી, એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. દાળમાં કે શાકમાં કે લોટ બાંધવામાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે બધી વસ્તુ ખૂબ જ ટેસ્ટી બનશે અને વિટામિન પ્રોટીન પણ આપણને આમાંથી ખૂબ જ સારા એવા મળી રહે છે. તો હવે આ જે આપણું છે એને આપણે સરસ રીતે એની અંદરથી પણ જે પાણી, દૂધનું પાણી છે ને એ નિતારી લઈશું. એકદમ સરસ રીતે નિતારી લેવાનું છે. થોડું ઘણું જેટલું નીતરે એટલું નિતારી લઈશું અને ત્યાર પછી એને આ રીતે અંદર જ રાખી, ગરણાની અંદર રાખી અને થોડી વાર એમને રહેવા દેશું. જો તમારી પાસે આવો ગરણો ના હોય ને તો તમે આપણે લોટ ચાળવાનો આંક હોય કે એ રીતનું કોઈ પણ વસ્તુ હોય ને એમાં પણ તમે આ રીતે રાખી શકો છો. હવે મારે અડધી કલાકથી પોણી કલાક જેવું થઈ ગયું છે અને જુઓ તમે આ સરસ જામી ગયું છે, બધું સરસ પાણી નીતરી ગયું છે. આ રીતે પાણી સરસ નીતરી જાય ને એટલે આપણે એને એક ડીશમાં લઈ લઈશું અને હળવે હાથે આપણું જે કપડું હતું ને એ કપડું આપણે રિમૂવ કરી લેવાનું છે, એમાંથી કાઢી લેવાનું છે. અને ત્યાર પછી જુઓ તમે એનો કમાલ, આ સરસ રીતે એના, અને હું તમને બતાવીશ એ કેટલું એકદમ સરસ સોફ્ટ થયું છે. આ રીતે સોફ્ટ થશે. કટિંગ કરીને આપણે જોઈ લઈએ કે એકદમ સરસ સોફ્ટ થવાનું છે. આ રીતે આપણે કટિંગ કરી લઈશું અને જોઈ લઈએ. જુઓ છે એકદમ મસ્ત આ તૈયાર થઈ ગયું છે આપણું પનીર. કે આપણે જે બજારમાંથી પનીર લઈએ છીએ ને પનીર ઘરે જ આ રીતે તૈયાર થઈ શકે છે. તો હવે એને આપણે સાચવવું કઈ રીતે? તરત ને તરત આપણે એનો યુઝ ના કરવો હોય તો આપણે એને કઈ રીતે કરીશું? તો આ રીતે પનીર જેવા નાના નાના પીસ કરી લેવાના છે પહેલાં તો. અને હજી જો હું તમને એક વખત ફરીથી બતાવી દઉં કે આપણો કટકો જે છે ને એકદમ સરસ સોફ્ટ છે. આવું જ પનીર સોફ્ટ હોય, એકદમ સોફ્ટ પનીર આપણું તૈયાર થઈ ગયું છે. તો આને છે ને આપણે એક ડબ્બામાં ભરી લઈશું. આ રીતે બધા જ કટકા ડબ્બામાં ભરી લેવાના છે અને એને ડબ્બાને એરટાઈટ ડબ્બો લેવાનો છે. મારે આટાવાળો ડબ્બો છે, એરટાઈટ ડબ્બો છે, તો એને આપણે ભરી અને ફ્રીઝરમાં રાખી દઈશું. જો ફ્રીઝમાં રાખશો તો એ ખરાબ થઈ જશે. હવે એના પછીની ટિપ્સ જોઈએ. હવે મિત્રો, ઘણી વખત આપણે આ રીતે ફરસાણનું મોટું પેકેટ લેતા હોઈએ છીએ અને મોટું પેકેટ તો લઈ લઈએ છીએ પરંતુ થોડું ઘણું ખવાય છે અને ત્યાર પછી એ ખોલી અને પેકિંગ કરવા માટેનો પ્રોબ્લેમ થાય છે. તો આપણે એક સરસ આઈડિયો એનો જોવાના છીએ. તો એને પેકિંગ કરવા માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે એને બેન્ડ વાળી દઈશું. થોડું બંને સાઈડથી આ રીતે બેન્ડ વાળી દેવાનું છે અને ઉપરનો જે ખૂણો જે થયો છે ને એને આ રીતે નાનું નાનું બેન્ડ વાળી દઈશું. આ રીતે બેવડું વાળી દઈશું. નાનું નાનું બેવડું વાળવાનું છે એટલે 3 થી 4 વખત બેન્ડ વળે એટલું આપણે બેન્ડ વાળી દઈશું. અને ત્યાર પછી એને આપણે ઉલટાવી દઈશું. આને આપણે સરસ રીતે ઉલટાવી દેવાનું છે. આ રીતે પલટાવી દઈશું ને એટલે આપણું જે એકદમ પેકિંગ થઈ જશે. કોઈ પણ વસ્તુ હશે ને એ સરસ રીતે પેકિંગ થઈ જાય છે. આ રીતે ઉલટાવી અને એને થોડું પ્રેસ કરી દેવાનું. મારી કોથળી જે છે, કાગળ જે છે ને થોડું હાર્ડ છે એટલા માટે થોડો પ્રોબ્લેમ થાય છે. અને તમને હું બતાવું છું, આ રીતે બેન્ડ ઊંધું વાળશું ને તો એમાંથી કાંઈ પણ નહીં પડે. હું એકદમ સરખી રીતે તમને ઊંધું વાળીને બતાવું તોય પણ એમાંથી પડશે જ નહીં. હવે જુઓ, તમારે આ રીતે જો ના કરવું હોય ને તો હું બીજી રીત પણ બતાવું છું કે એને પેકિંગ કઈ રીતે કરવું. બીજી રીતથી પેકિંગ કરવા માટે આ પહેલાં પેકિંગને આપણે ખોલવું પડશે. તો આપણે એને ખોલી લઈએ અને આ રીતે બેન્ડ વાળી લેવાનું છે. તો આ રીતે ધીમે ધીમે નાનું નાનું થોડું બેન્ડ વાળશું તો એકદમ ટાઈટ થશે. જો બહુ મોટું વાળશું ને તો એટલું સરસ ટાઈટ નહીં થાય. તો આ રીતે સરસ ટાઈટ કરી લેવાનું છે. અને અહીંયા મેં રબર લીધું છે તો આપણે રબરનો ઉપયોગ કરીશું. તો આ રબરને આ રીતે
રાખી દઈશું. આવા રબર તો ઘણા બધા આપણે ઘણી વખત શાકભાજી લેતા હોય ને એમાં પણ આવતા હોય છે, અથવા તો આ રીતે રબર લઈ લીધા હોય ને તો પણ આ ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ સરસ થઈ શકે છે. એના પછીની ટિપ્સ જુઓ મિત્રો. અહીંયા છે ને મારો કાચ જે છે ને બહુ જ ખરાબ થઈ ગયો છે. નાના બાળકો હોય ને તો એના ઘરમાં તો બહુ જ પ્રોબ્લેમ રહેતો હોય છે અને એકદમ ચીકાસવાળો થઈ જતો હોય છે કાચ. અને ઘણી વખત તો શું થાય છે કે ચીકાસને આપણે સાફ કરવા માટે કોટનના કપડાનો યુઝ કરતા હોય પણ ઘણી વખત લીટા લીટા થતા હોય છે. તો એ લીટા પણ નહીં થાય અને ચીકાસ પણ જતી રહે અને ફટાફટ માત્ર 1 મિનિટની અંદર જ, જોકે અડધી જ મિનિટમાં કાચ સરસ સાફ થઈ જશે. તો આપણે એ જોઈએ કઈ રીતે આપણે સાફ કરીશું. આ જે કાચ છે ને એમાં આપણે થોડું એવું પાણી છાંટી દઈશું. આ રીતે પાણી છાંટી દેવાનું છે. થોડું આખા કાચમાં વ્યવસ્થિત રીતે પાણી થઈ જાય એટલું આપણે પાણી છાંટી લઈશું. અને ત્યાર પછી જુઓ અહીંયા મેં છાપાનો કાગળ લીધો છે અને નાનો એવો કટકો જ લીધો છે. આપણે જે રેગ્યુલર બધાના ઘરમાં પેપર આવતા જ હોય છે તો એ પેપરમાંથી એક કટકો કાપી લેવાનો છે અને આ રીતે ઘસી અને સાફ કરી લેવાનું છે. એક વખત જ્યારે તમે અડાડશો ને એને પાણીવાળું તો તરત જ એની ચીકાસ પણ જે છાપાનો કાગળ હશે ને એ ચૂસી લેશે અને પાણી પણ શોષી લેશે. એટલે છે ને અને આપણું જે કાચ છે ને ખૂબ જ સરસ એકદમ ચમકદાર થઈ જશે, એકદમ ચમકી ઉઠશે અને બહુ મહેનત પણ નહીં લાગે. જુઓ તમે મારો કાચ છે એકદમ સરસ સાફ થઈ ગયો છે. હું તમને નજીકથી બતાવી દઉં છે. મેં તમને જ્યારે પહેલાં બતાવ્યો હતો ત્યારે કેટલો ખરાબ હતો અને આ મેં અડધી જ મિનિટની અંદર સાફ કરી લીધો છે અને કેટલો સરસ સાફ થઈ ગયો છે. એક પણ જગ્યાએ ડાઘ નથી રહ્યા. હવે મિત્રો સૌથી પહેલાં તમારે તમને એ પૂછવાનું છે કે આ બધી જે ટિપ્સ છે ને એ બધી ટિપ્સમાંથી સૌથી પહેલાં તમે કેનો ઉપયોગ કરવાના છો? તમે કેનો ઉપયોગ કરશો કે તમને કઈ વધારે ટિપ્સ ગમી છે એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને તમને કઈ વધારે ઉપયોગી લાગી છે એ પણ મને કમેન્ટમાં કહેજો. હવે મિત્રો જો તમને ઉપયોગી લાગી હોય ને એક પણ ટિપ્સ તો બીજા સાથે પણ શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને. તો આવી જ નવી નવી ટિપ્સ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને પણ પ્રેસ કરી લેજો. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.